કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફિશરીઝ ઓફિસરની એક્ઝામમાં પૂછાયેલા બંધારણ અને કરંટ અફેરના પ્રશ્નો જોઈશું, જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આવનારી એક્ઝામમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, ભારતના નાણાપંચની રચના કોણ કરે છે? જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ. નાણાપંચની રચના ભારતના રાષ્ટ્રપતિ કરે છે. નીચેનામાંથી કયું નિયમિત અદાલતો સિવાય ભારતમાં અન્ય અદાલતો અધર કોર્ટ્સનું ઉદાહરણ છે? તેમાં જવાબ આવશે પારિવારિક અદાલત. જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે ત્યારે નવા રાષ્ટ્રપતિની પસંદગી ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે? જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. કયા વર્ષમાં ભારતીય બંધારણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ ઉમેરવામાં આવી હતી? 1976. નીચેનામાંથી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા એટલે કે કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી? તેમાં જવાબ આવશે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે? નીચલી અદાલતોમાંથી અપીલો સાંભળવી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ધી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 36 થી 51. રાષ્ટ્રપતિને કારોબારી કાર્યો કરવામાં મદદ અને સલાહ આપવા માટે કોણ જવાબદાર છે? વડાપ્રધાન અને મંત્રી પરિષદ. ભારતમાં બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર કોને છે? સર્વોચ્ચ અદાલત. કયા બંધારણીય સુધારા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ દ્વારા ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? 42મો સુધારો 1976. હવે કરંટ અફેરના પ્રશ્નો જોઈએ. વિચ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન રિલીઝ ધી 2025 સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ નર્સિંગ રિપોર્ટ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 2025માં 79મા સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતની બહાદુરી અને સંરક્ષણ આત્મનિર્ભરતા માટે કયા ખાસ ઓપરેશનને માન્યતા આપવામાં આવી હતી? ઓપરેશન સિંદૂર. 1 જાન્યુઆરી 2025ના રોજ ભારતમાં કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો જે રાજ્યનો 34મો જિલ્લો બન્યો? વાવ, થરાદ. 2025માં કયા વડોદરા સ્થિત ચેપ્ટરે ICMAI બેસ્ટ ચેપ્ટર એવોર્ડ કેટેગરી એ જીત્યો? બરોડા ચેપ્ટર. કયું શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે એક વિશાળ સ્પોર્ટ્સ એન્ક્લેવ તૈયાર કરી રહ્યું છે? અમદાવાદ. ઓગસ્ટ 2025માં વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને કયા દેશે તેમની પ્રથમ સંયુક્ત નૌકાદળ કવાયત પૂર્ણ કરી? ફિલિપાઇન્સ. કઈ ઇન્ડો ફ્રેન્ચ સંયુક્ત સૈન્ય કવાયત ઇન્ડો ફ્રેન્ચ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ આતંકવાદ વિરોધી કામગીરીઓ પર કેન્દ્રિત હતી અને 18 જૂનથી 1 જુલાઈ 2025 દરમિયાન યોજાઈ હતી? કવાયત એક્સરસાઇઝ શક્તિ. 2025માં G20 લીડર્સ સમિટનું આયોજન કયા શહેરમાં થશે? જોન્સિનબર્ગ. 2025માં ભારતના કયા શહેરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન થવાનું છે? નવી દિલ્હી. વિચ ઇન્ડિયન સ્ટેટ inaugurated the country's first aquatic
Park in July 2025, Assam. Thank you.